આ ગજેરા પરિવારના આંગણે મને પરિવાર સહિત આવવાનો અવસર મળ્યો. આ બધું અમારો દુઃખ છે બાપુ, તમારા સંન્યાસીઓ. સુખડા સંસારીના તલમગ દેવડાને દુખડા છે મેરુ સમાન બાપુ. અમને બધાને લાગે કોયલ લાવી તો માંગે કટલ લાવી તો તમારે કાંઈ નથી. મારો राहत इंदौरी ने बापू एक शेर बहुत सारो छे, मेरे बच्चों खूब खर्च करो, खूब मजे करो, मैं अकेला कमाने के लिए काफी. એટલે પરિવાર માટે માવતરની જવાબદારી આવો વિશે આ ગજેરા પરિવાર આવો ભોગ્યા ગૌરવ અવસર કર્યો ત્યારે महात्म समझे से सामने त्यारे भेगा मळे अंग अंगना देख थोड़ो थोड़ो मारो संगीत नो अभ्यास है त्यार सुधी मने समजाणो के बहु હું આખી જિંદગી સંગીતની ઉપાસના કરી સંગીતનો રિયાઝ કરી કોઈ સદગુરુના આશીર્વાદ પણ મળી જાય તો છતાં જીવન પર્યંત નાદ સુધી પહોંચી શકાય આમાં અનહદ નાદની વાત છે અને અનહદ નાદ દેવનું દેવ મહાદેવ સિવાય કોઈનું પ્રેમ નથી સાહેબ 14 બ્રહ્માંડમાં એક બ્રહ્માંડને આમાં 14 બ્રહ્માંડ છે ત્યારે શિવ 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 શિવ
આવા સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે કે બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારનારાથી આધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણ પ્રકારના જગતમાં દુઃખ છે એમાં બધા આવી જાય. કોઈને શારીરિક હોય, કોઈને માનસિક હોય, કોઈને વ્યાવસાયિક હોય, કોઈને રાજકીય હોય, કોઈને કૌટુંબિક હોય, નોકરીનું હોય, ગોઠણ દુખતા હોય, વાળ પડતા હોય, બ્લડ બીપી વધી જતું હોય, ઘટી જતું હોય, છોકરા કીધું ન કરતા હોય, છોકરા કીધું કરતા હોય, બહુ કીધું ન કરતી હોય, કોઈ પણ પ્રકારનું દુઃખ હોય. મારા બાપ તો ગંગાના ઘાટ ઉપર ગિરિબાબુના સાનિધ્યમાં, શિવ કથાના સાનિધ્યમાં બે હાથ ઊંચા કરી એની શરણાગતિ સ્વીકાર લો. આ ભોળો નાથ એટલું બધું ધ્યાન છે, મારા તમારા દુઃખોનો ભાંગી ભૂકો કરી નાખે. બિલકુલ કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય, બેઠા રહેજો અધર પાણી પર, ક્યાંય ખૂણે કાંજે પડ્યું હોય મારા બાપ તો આ ભાગીરથી ગંગાના ઘાટે આદિ મૃત્યુ લોકની તાસીર છે સાહેબ. આયા પરમાત્મા રામ અવતાર ધરીને આવે એને દુઃખી થવું પડ્યું છે. પરમાત્મા કૃષ્ણ અવતાર ધરીને આવે એને દુઃખી થવું પડ્યું છે. પણ બંદૂકનો ઘા એની શરણાગતિ સ્વીકારી લો તો બંદૂકનો ઘા લહર કાથી થાય એટલું થાય. અને ગંગાના ઘાટ ઉપર શિવ કથાનો પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે તમે શિવની શરણાગતિ તો સ્વીકારી પણ હર હર તો બોલ્યા નહીં મારા બાપ. એ બોલ્યો તું તો બોલો ને બાપા. આ યુગ છે બાપુ. એજ્યુકેશનમાં એટલો બધો આગળ વધી ગયો પણ આધ્યાત્મથી દૂર ન થઈ જાય એના માટે આમાં ભોવે આયોજનો કરવા પડે. ત્યારે તમને કદાચ શંકા થાય કે અહીંયા ક્યાં હરિદ્વારમાં બોલીને ક્યાં કૈલાસના ખોપરામાં બેહવાનો ભોળાનાથ સાંભળે, બિલકુલ સાંભળે. કારણ કે કબીર સાહેબના એક સાખીમાં બીજા ચરણમાં કીધું છે કે ચીંટીઓ કે પહેરો કે પાયલ બજે તો બી સાહેબ સુનતા. એટલે મારો બાપુએ રહ્યો હર હરનો નારો લગાડો ગંગાના ગાળો પર. વધારે છે આપણે તાળીના ગગડાથી એનું સ્વાગત કરીએ. બધા બાપુ અહીંયા લીઓ સોપો ભાઈગા બધા બાપુ. મને ખબર જ અહીંયા આપણે ફરાદી એવું જીતું સામે બધું વાગતું હતું.
બાબુ મારું ધીમું હશે નહીં આવે. મહાદેવ આ તો ધોબી બની આવ્યો છે માને કે માં તારી ભિક્ષા લેવા માટે આવું ઈ સાધુ હું નહીં હું તો સપની ભભૂત મે હે ખુદાના ગોદેરા બોલે ભિક્ષા લેવા આ
તો આ બીજું કરે જેને ખબર હોય. ઓહો, જાણતો જોશીલા બેઠા બાપુ આવ્યા. ગજેરા પરિવારને આપણે તમને નાના પડી એવા પાછોડા આવ્યા 90% આપી શકે બાપુ. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની બાપુ એ કહેવત છે કે ખવડાવીને ખાય ત્યાં ઠાકર રાજી થાય. બાપુ મેરી બાપુ કે ખવડાવીને ખાય અહીંયા ઠાકર રાજી થાય. ઠાકર રાજી થઈ ગયો હે ગંગાના ઘાટ ઉપર આવો પ્રસાદ ને આવે ગીરી બાપુના શ્રી મુખેથી ભાગીરથી ગંગાના તટ ઉપર શિવની કથા. હવે બીજું મેં અમે જોયું બાપુ કે ખવડાવીને ખાય તો ઠાકર રાજી થાય, તો આ બધાને ગવડાવીને ગાય તો ઠાકર કેવો રાજી થાય? બાપુ ગવડાવો ને તમારે બીજા નહીં કે તને ગાવાનું બોલાય તો અમને ગવડાવવાનું. બાપુ મને ખીજાય બહુ. ઓ કપૂર ગૌરમ કરુણા મુझे આ બધું માતાઓ બોલતા નથી. બેનો વાતો તો બહુ કરે, આવામાં ધીમે ધીમે જોડાય. બાપુ એ નાયગ્રા ફોલ્સ છે કેનેડામાં, વિશ્વનો સૌથી મોટો ધોધ અને જેનો અવાજ 6 કિલોમીટર સુધી સંભળાય. નાયગ્રા ફોલ્સનો અવાજ 6 કિલોમીટર સુધી સંભળાય. આપણા ગુજરાત, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડમાંથી 2-3 બસો ગઈ હતી અને ગાઈડ કહેતો હતો બીજી બાબુ કે આ વિશ્વનો સૌથી મોટો અને સૌથી લાંબો ફોલ્સ છે, ધોધ છે, જેનો અવાજ 6 કિલોમીટર સુધી સંભળાય છે, પણ જેનું તમે શાંતિ રાખો તો આપણે એનો અવાજ સાંભળે. મારા બાપ ગંગાના ઘાટ ઉપર એકાદો શબ્દ મિલાઈ જશે. માતાઓ અને ભાઈઓને બધાને વિનંતી, આપણે બાંધણ થાય તો કેટલા જોરથી બોલીશું, બાંધવાનું થાય કરે તો શ્લોક ધીમે ધીમે નહીં બોલવાનું. મારા બાપ રાગુ બેહી ગયા તો અમને કામ કરવા દે. આ ગિરિબાબુ પગે લાગે આયા ગિરિબાબુ ક્યાં તો બનાવી મામાને બનાવે, મામા આખા ગામને બનાવે, મામાને હા. ઓ કપૂર ગૌરમ કરુણાવતારમ સારમ ભુજ કેન્દ્ર સદા સંપૂમાં ભેગા થઈ જાય છે, કારણ કે પરમાત્મા સહી હૃદયનો ભાવ જોવે છે. હા, જેને કદાચ શ્લોક ન આવડતો, શરમ લાગતી હોય તો શંભુમાં ભેગા થઈ જાય છે મારા બાપ. અને જે શંભુમાં ભળી ગયા એના જગતમાં કોઈ બાવડા ન પકડી શકે મારા વાલા. કપૂર ગૌરમ કરુણા સંસાર સાર ભુજ કેન્દ્ર સદા ભિક્ષા લેવા માટે આવું એ સાધુ નહીં. મારા દેવ બાપુ
જમુના લાગે તારી રે મને વાલાની હારે રે તે તો સિદ્ધને કરાવ્યા શામળા પણ પ્રેમ વિના પામે નહીં ભલે ઉમર કરો હજા આ ગજરા પરિવારને આમંત્રણ આપીને ગિરિબાબુ પધાર્યા આપ સાજલ માજલ હલાવાલા પધાર્યા સંતો પધાર્યા એનું કારણ છે પ્રેમ છે સાહેબ તમારી આર્થિક શક્તિથી કે તમારી શારીરિક શક્તિથી તમે કોકને હરાવી શકો દુનિયામાં પણ જીતવા માટે તો પ્રેમ જોઈએ છે પ્રેમ વિના પામે નહીં હુનર કરો વજા કહે છે પ્રીતમ પ્રેમ વિના મળે નહીં નંદ કુમાર હિન્દુ શાસ્ત્રના સનાતન ધર્મમાં અત્ર તત્ર સર્વત્ર બધા દેવતાઓનું સન્માન છે સનાતન ધર્મ કેટલો વિશાળ સંપ્રદાય છે મારા બાપ કોઈ શિવ ભજે કોઈ જલારામ ભજે કોઈ રામાપીર ભજે કોઈ માતાજી અને જે પણ ભજો મારા બાપ કારણ કે નામ સમૂહ વડ કો નહીં જપ તપ તીરથ જો નામે પાત્ર છૂટ છે નામે નાશે રોગ 33 કોટી દેવતા છે પણ અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ ગવાળો છે મારા બાપ જેટલો મુરલીધર મહારાજ ગવાળો છે પછી સૌરાષ્ટ્ર હોય હાલાર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય ગુજરાતની બહાર હોય કે દુનિયાના ક્યાંય દેશોમાં કારણ કે સૌરાષ્ટ્રમાં ગવાતો હોય તો દ્વારિકાનો નાથ મારો મારા સહોદ છે એને મને માયા લગાડી રે માયા માયા ધૂનમાં તાલી વગાડે તમને કાંઈ વાંધો છે મારાથી કે કનૈયાથી મારા બાપ બે હાથ ઉભા કરી કનૈયાના તાલમાં આપણે મળી જાય હાલો મારી યાર ઠીક છે તાલીજી ઓહો એ પીળો ટી-શર્ટ પીળો પુષ્કો હાથ ઉઠા મારા બાપ હા હા તમે મને ખાલી બાપુ 52 વખત તો જુનાગઢમાં આવ્યો છે 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા મારી ઊંડી સીતારામ
એ મારી ઊંડી છે તારો ને મારા રે સામણાની તારી મારી ઊંડી સામણિયાને હાથ રે સંગડા એ મારા મહેતાના દામોદર આવ્યું મારા બાપ નથી બ્રાહ્મણ નથી વાણીઓ નથી ચારણ કે નથી કોઈ ભાટ નથી બ્રાહ્મણ નથી વાણીઓ નથી ચારણ કે નથી કોઈ ભાટ આખું ગામ કરે છે મારી ઠેકડી એ નથી શામળ શાહ નથી શામળ શાહ છે કે એવું નામ છે શામળા એ નથી શામળ શાહ છે કે એવું નામ છે શામળા એ મારી ઊંડી મારી ઊંડી શિકાવને માત રે શામળા હસતું ખેલતું ગોકુળ રમતું 24 કલાક આનંદમાં રહેતું ગોકુળ પણ આ કૃષ્ણ પરમાત્માની કૃષ્ણ પરંપરાના આપણે ગીતોની યાદી કરીએ છીએ બાબુ તારે એક રાતે સાવ સુમસામ થઈ ગયું છે ગોકુળ ગોકુળમાં સન્નાટો કારણ કે આખા ગોકુળને ખબર પડી ગઈ છે કે અધવલી આવી ગયા છે અને કાલ સવાર ગોવિંદ ગોપાલ કનૈયો હાલ્યો જશે અક્રૂરજી આવી ગયા છે હા હે મારા બાળા તે પવના દેવી રે હે શિવ દોષો માયાને હર દેવી રે હે મારી જીવનની રે દસતા દે ઓ મારા બાળા તે પવના દેવી રે
એટલે हमने पूछा कि ये मालधारी आपके वहाँ पे गाड़ियों में लिखा होता है, ट्रकों में लिखा होता है, बसों में लिखा होता है, तो ये मालधारी का मतलब क्या है? હવે હિન્દી ભાષીને આપણે કેમ સમજાવું કે અમે માલધારી શું કહેવાય? એને એક જ લાઈનમાં કહું કે जिसकी है कृष्ण से यारी वो है मालधारी. કનૈયો ભેગો રમી મોટો થયો છે મારા બાપ કે તમે કાળી તે કામડી હો એ તમે ભગવાનના વાણે આવને સુધી કૃષ્ણ પરમાત્માનું અને એમાં એક વ્યક્તિ હમણાં પોપટભાઈ માલધારી યાદી કરાવતા હતા એક અમારો કોઠારીનો કમો ખાલી અને કનૈયાથી ગૌ સેવા એટલી બધી કરી અને કનૈયાથી પ્રીત લાગીને એક પગમાં ઈ આમ હાથ જ ઊંચા કર્યા બાપુ અને ગુજરાતમાં એટલો બધો એને પ્રેમ મળ્યો લોકોનો એની યાદી કરવી છે ત્યારે એ ગીતની પણ મને ઘણી બધી ફરમાઈ છે ત્યારે રસિયોનું પાલો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ કામ રસિયોનું પાલો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી એ મારી માથે છે જગન્નાથી એટલે
વર્ષ પહેલા ફિલ્મ આવી હતી બસ ભાઈ 2-2.5 વર્ષ પહેલા પુષ્પા ફિલ્મ આવી હતી પુષ્પા કેટલાય જોયું પુષ્પા ભાઈ કેટલાય જોયું માયાભાઈ બહુ સારો જોક્સ કહે છે પુષ્પાનો એ પછી એમના રાઉન્ડમાં કહે છે પણ પુષ્પા જોયું બધાએ મને એ નથી સમજાતો તો 1500 કરોડનો વ્યવસાય કરે 1,500 કરોડનો પુષ્પા ફિલ્મ એના હીરોનું ઠેકાણું તો આમ ખભોય ઊંચો એલાઇનમેન્ટ બેલેન્સિંગ બોલનું પાછો હાલતો ગીત ગાતો જાય ત્યારે પગમાં જોડા નીકળી જાય અને પાછો આપણો સૌરાષ્ટ્રનો ડાયલોગ બોલતો આમ દાઢીનો હાથ ઝૂકેગા હવે બાપુ આ વ્યક્તિગત મારો મત છે કે ઝૂકેગા નહીં બે વ્યક્તિ બોલે તો બરોબર છે કાં કોઈક સંન્યાસી બોલે અને કાં કોઈક વાંઢા બોલે બાકી પરિણામ અને દાઢી ઉમરાની અંદર જાવ તો ઝૂકવું જ પડે છે ઝૂકેગા નહીં પણ ઉમરાની વાત ખરેખર સીતારામ